સીતારામ, કેમ છો બધા? મજામાં જઈશું. મારા નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારે સવાર થઈ ગઈ છે ને આપણે આઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે અને સૂરજદા પણ ઉગી જશે અને અત્યારમાં સરસ મજાનું વાતાવરણ છે વાદળછાયું. અને આપણે અત્યારમાં બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને બધા વીઆઈ જશે વાડીએ ડૂલ ભરવાના છે. તો બધા જશે કે ભાઈ શાળા, તો આપણે કંઈ જાય છે ને આપણે ઘરે છીએ ને બધું વાસણ વાહરવો બાંધી દીધું છે અને આને જો નીણ પણ નાખી દીધું. નીણ પણ ખાવીને છે ને હાલ આપણે પૂળાના જો ઓઘા કર્યા છે બધી ઝારના ઓઘા, તો આપણે નીણ વાળવા તો હમણાં જાય છે અને આ બાજુ કેરું છે ને આપણે થોડું ફળ લઈ ફરતે જો પાળો પી નાખ્યું છે એટલે પાણી જાય એટલે આમ આગું જાય નહીં. તો નીણ વાટો જાઉં તો નીણ વાટો જવા દેશે. નીણ વાટો વીજાવી છે ને ઢોરને આપણે બધાને પાઈ નાખ્યા છે અને જો તાર બેસી જશે બધા અને વાસીદું થોડુંક છે તો હમણાં કાઢી લઈશું. તારે તડકો છે એટલે મોડાથી કાઢશું. તો મારી બેન હવે રસોઈ બનાવવા ગઈ છે, હમણાં રસોઈ પણ બની જશે તો આપણે બધા જમી લઈશું. ને આલ પાછું પાણી આવતું હતું ને આલ પાસે રસકોને એવું બધું પાઈ દીધું છે અને અત્યારે વાડીએ સડી દીધું છે, ટાંકામાં પાણી જતું છે વાડીએ ટાંકામાં. તો હવે મારી બેન રસોઈ બનાવશે અને જમવા જવાનું છે તો હમણાં રસોઈ પણ બની જશે. રસોઈ બની ગઈ છે ને આ બધા બપોરા કરવા બેસી જશે. આ બધું બધા બપોરા કરવા બેસી જશે તો આપણે પણ બપોરા કરી લઈએ. જે ટાઈમ થઈ ગયો છે ને આ બધા જો સૂતા હતા તો ઉઠી જશે અને હાલપા ઢોરને નીણ પણ નાખી દીધી છે અને હાલપા મારી બાજુ રાઈ હારી કરે છે, ખૂટી ગઈ એટલે શાકમાં નાખવું પડે એટલે હારી કરવી પડે. હાલ બધું નીણ પણ ખાવા મળે છે ઢોર. એક બાજુ સાંયે બાંધ્યા છે ઢોરની અને વાસીદું પણ થઈ ગયું છે તો આપણે વાસીદું પણ કાઢવાનું છે. એ જે કાંઈ લાઇટ ગઈ નથી, પાણી આવે છે અહીંથી બધીમાં. ત્યાર પછી સકરિયામાં પાણી જાય છે. સવારમાં આપણે ખડ લીધું તો આપણે અત્યારે પાણી પણ પાઈ દઈએ પછી પહોંચી જઈશું પાણી અને સકરિયા પણ બેસી બેસવા મળે જે કંઈ બેઠા નહીં હોય. અને હાલ પાછું ઢોર બાંધે છે નીણ વાટવા જવાનું છે તો આપણે પણ નીણ વાટવા જઈ દઈએ. અને હવે આપણે કેરો ભરાઈ જશે તો મોટર બંધ કરી દેવી. ધોરોડી રહેતા હતા અને હાલ પાછું ધોરોડે લઈશું. પવન પણ બહુ આવે છે અને જો ધોરો હતો એ આપણે બીજે લઈ લીધો અને દક્ષીબેન જાંબુડા પડ્યા છે અને એટલે જાંબુડા પાડી લીધા છે. એટલા બધા છે, સરસ મજાના જાંબુડા છે અને આ બધા વાડીએ જો વીયા છે. એટલો રસ્કો વાઢ્યો છે અને હાલ આપણે ધોરોડી લેવી છે. હવે નહીં બેન સાહેબ પાણીપુરી થાય છે તો હવે ઢોરને હાલપા પરદામાં બાંધી દેવી અને બધી રસીદું પણ કાઢી નાખી અને તાર રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. બેન દક્ષિણબેન બાંધે છે આપણે તારે મરચું ખાંડે હાલ પછી મરચું ખાંડવાનું ચાલુ છે ને 6 વાગી જશે અને હમણાં રસોઈ બનાવી નાખશું. જાંબુડા ખાવાયા છે તો અમારું ગરીબ બેન જાંબુડા લઈને જાય છે એટલે જાંબુડા આપણે પડ્યા છે. હાલ પાછું બધા બેઠા છે તો આપણે જો ચા બનાવી છે અને અમારે દક્ષીબેન બધી રસોઈ બનાવી ને જો આમાં સેવદળ બનાવી છે અને આ છે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને આ સરસ મજાનું ઢાંકી મેં મૂકી દીધું છે. અત્યારે તો એ રોટલી કરવા જશે તો આપણે બનાવી છે શાક. તો હમણાં રસોઈ બનાવીને આવી તો હમણાં પછી બધા વાળું કરવા બેસી જશું. અમારે સાંજે પણ સા હોય ને સવારે પણ સા હોય તો આપણે તારે સા બનાવી છીએ. મારા દાદા જાંબુડા ખાવા આવે તો આપણે થોડાક એને પાડી દીધા, 2 જબલા પાડી દીધા છે એટલે એ હમણાં લઈને બે જશે. સા પણ પાડી દીધા છે તો એ જાય છે ઘરે. તો હમણાં આપણે પણ રસોઈ બની જાય એટલે વાળું કરી લેવી. વાળું તૈયાર થઈ ગઈ છે અને બધા વાળું કરવા બેસી જશે તો આપણે પણ વાળું કરી લેવી. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેમસ નવા બ્લોગમાં બાય બાય.